લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શેર ન કર્યું હોય ને તો અત્યારે જઈને શેર કરી દેજો બધા મિત્રોને. બાકી હમણાં લગ્નની સિઝનમાં ફૂલ મોજ કરવાની છે. તો ચાલો મળીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા લોક જોતા હોય ને બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો આપણી મસ્ત સવાર પડી ગઈ છે અને હવે ઓફિસે જવાનો ટાઈમે થઈ ગયો છે. આજે છે મંગળવાર એટલે હજી તો અમારા શૈલેષભાઈ આવ્યા નથી. શૈલેષભાઈ આવે પછી જાય ઓફિસે, કેમ કે મારે રોજ એની ભેગું જવાનું હોય એટલે વાંધો ન આવે. તો આજનો દિવસ, હાલનો દિવસ મારો બહુ મસ્ત મજાનો ગયો. અને વિઠ્ઠલ બાપાની ઘરે જમવાનું હોય એટલે મને તો ઉત્સાહના એને કોઈ આનંદની કોઈ બાકી જ ન હોય, એટલો ઉત્સાહ હોય અંદરથી. કેમ કે અહીંયા શું એક ઘર જેવો વાતાવરણ ઊભું થઈ જાય કે ગામડે ગયો હોય ને એવી જ મને ફિલિંગ આવે વિઠ્ઠલ બાપાને ઘરે જાવ ને ત્યારે. એટલે કાલે ફૂલ મોજ કરી અને રાતે તો લેટ થઈ ગયું, 12 વાગે આવી ગયા હતા. એટલે પછી બ્લોગ આપણે વિઠ્ઠલ બાપાને ઘરે ને ઘરે જ એડ કરી દીધો હતો. તો ચાલો મળીએ આજે નવા બ્લોગમાં. જોઈએ હવે આજે કાલે ઓફિસ હતો નહીં એટલે ઘણું બધું કામે ભેગું થઈ ગયું હોય છે. ચાલો જાય ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો સુરત નારાયણનો વ્યૂ. જય સુરત દાદા. ચાલો હવે જાય આપણે ઓફિસે. લાઈટ વહી ગઈ છે, છોકરાઓ અત્યારે કામે ચડી જશે. બોલું મહેશભાઈ, લાઈટ વહી ગઈ ભાઈ. અને લાઈટ કેવા ટાણાનો મેસેજ આવ્યો હોય. કેવા ટાણાનો મેસેજ આવ્યો એ તે જોયું કઈ? 5 વાગ્યાનો મેસેજ આવ્યો. એવા ધંધે રાખવાના થઈ જાય વાત ભીસમાં તું. આગળ મારે ઇન્વર્ટર હોત પતી જાય. આવડિયા બંધ કરી દે ને ડિસ્પ્લે અત્યારે ન જોતી હોય તો. હાલો તો હવે ભાઈ આજે અમારે અશ્વિન કાકા લાઈટ નથી આવે, શું કરશું? હા મહેશભાઈ, આ લાઈટ આવે એમ છે શું છે? 5 વાગ્યા પછી. 5 વાગ્યા પછી? ભાઈ 5 વાગ્યા પછી લાઈટ આવશે. ત્યાં સુધી તો આરામ કરવાનો છે અમારા બાપુને. 12 વાગ્યાનો 5 વાગ્યાનો થઈ ગયો છે. એટલે કાલે સાંજે મેસેજ આવી ગયો તો તારામાં 12 વાગે 12 વાગે આવી જાય એમ પાવર. અત્યારે 5 વાગ્યાનો પાવર આવી ગયો છે ભાઈ. અશ્વિન કાકાની આવ્યો ને ભાઈ, આવ્યો બોલ સાથે જોટો લઈને જાઉં છું. એવું છે? આ લાઈટ નો માહોલ વયો ગયો ને તારે તેજી આવી? શું તેજી આવી? એ વાત હાચી. પાછળ ક્યાં બીજું જે આવું નવું હાયલા કરે છે જીવનની નવીન માટે હોય તો કોણ વાળા કાકા અહીંયા જોવે છે એમ થાય કેમ મીડિયા ઉતારે અને કંઈક ખોટું કામ કર્યું હોય છે. કાંઈ ખોટું નથી કર્યું ભાઈ. અને તેજી એવી કે નહીં એટલે વિડીયો ઉતારું છું આનો. ભાઈ લાકડી તારી દુકાને આવું આવી જાઓ કેમ કે આજ હું ફ્રી છું. 5 વાગ્યાનો મેસેજ આવ્યો, લાઈટ 5 વાગે આવશે. ગેરમાં કાયમ હોય. આજ માટે ફ્રી રાખી છે. આજ માટે ફ્રી છે. આજ આપણે આજ છૂટા જઈ તું કે ત્યાં જઈએ આપણે. આજ મારે આગળ ટેમ્પો હાંકવાનો છે. આજ ફાઇનલ છે કે જવું હોય ને તો આપણે બે જઈએ આગળ ટેમ્પો લઈ. આમ જો બાપુ એગાવ સાવી આપી દીધી મને. આમ જો ટેમ્પાની. હમણાં જો લાઈટ વહી ગઈ ને આવ નવરા આટા મારી બે આવડો બન કે હાલ ગોડાઉને જાવ. તમે હાલ ગોડાઉને આવ નવરા સહી આપણે અહીંયા કંઈક આજે બાપા સીતારામનું આજે કંઈક છે કે નહીં તિથિ એવું કંઈક છે ને એલા? એટલે અહીંયા આયોજન હાલે છે બાપા સીતારામ. નાના છોકરાઓને બધું ભોજન કરાવે છે. બુદ્ધિ ગાંઠિયા ને એવું છે. નાના છોકરાને રાજી રાખે છે ભાઈ. હવે બે જાય ગોડાઉને હાલ ગોડાઉન જાવ કાંટો હાલ નવરાજ સહી આવ. લાઈટ વી ગયેલ કંઈ કામ તો છે નહીં. લાઈટ પાછી 5 વાગે આવવાની છે એટલે એમ ઉપાધિ નથી.
હા ગોડાઉને જાય ને મોટો માણસ છે ક્યાં એ લગભગ નથી વગડી ગયો તો ને તે ઓલા શૈલા બોલા ભાઈ શૈલાભાઈ કેવા સુરાભાઈ લઈને ગયા છે એટલે આવી ગયો હોય ને તો હું તમને બતાવું આનંદ જ આવ્યા કરશે તમને એની પાસે હા અને આ એરિયો છે ને ભાઈ સુરતનો છે અને બહુ જૂનું કહેવાય પૂણા ગામ કે ને પૂણા ગામ છે ભાઈ ગામડા જેવી ફિલિંગ આવે જો આ બધાના મકાન જોવો તમે પ્યોર તમને આમ ગામડા જેવી જ મજા આવે આ એ રીતના બધા લોકો રહે જો તમે એના મકાન જોવો બધાના ખાઈટ હોય ને એવી રીતે બધા હિસકતા હોય ને એવી રીતે અહીંયા જો બધાને ઘરે ખાઈટ હોય જો ને આ ગામ પૂણા ગામ વિસ્તારમાં જુવાન માણા તમને કોઈ ન મળે અમારી જેવા બાકી મોટી ઉંમરના બધા જોવા મળે કેમ કે આ બધા લોકો એનારે છે તો બોલો અંકિત અને મહેશભાઈ શું હાલે છે હા 50 છે અહીંયા મહેશભાઈ થોડું કાર્ટૂનમાં છે ને આવી રીતે લખેલું હોય થોડીક તકલીફ પડે એટલે એ મને પૂછ્યું 50 છે ને બરોબર જ છે એને પૂછવું સારું ભાઈ બરોબર છે એ વાત જીવનની અંદર બરોબર ને મહેશ પૂછી લેવું સારું માણાને કે ભાઈ શું છે 50 છે ખોવા છે કે નહીં આવ્યા બાજીગર શું હાલે છે અત્યારે તબલા શીખી જાવ તબલા નવરા બ્લોગ ઉતારોમાં નવરા તબલા શીખી જાવ ભાઈ હવે એ માહોલ ઉયો ગયો ભાઈ એ માહોલ હતો શું કેવો નિકેત એ કે મહેશ તો બીજું કઈ નવીનમાં ભાઈ ઓય હે તો એ શું છે ગરાકી ચાલુ થઈ કે ધીમે ધીમે કે શું છે હવે છેડો પીપી એ પણ તારી પાસે છે નહીં ને પાછું જે વસ્તુ ન હોય ને માગે માણસો એટલે શું છે તમને એમ થાય ગિરાકી ચાલુ થઈ ગયું પણ રિકમેન્ડ અલગ અલગ આવે નવી નવી બોલો 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 એમ થોડું હાલે એવું કાંઈ થોડું કરવાનું હોય કાં આને થોડી બુદ્ધિ એવું કરાય ક્યાં તું કેવો મોકલી દીધો આમ જો મેં ગાય ગાય ને હે ઢોંગ કરે છે આવડો જો આવો આમ જો હવે આ બે ચાલુ કર્યો નાસ્તો કરવાનો ભાઈ વારા ફરતી વારા ચાલુ કર્યો તો ભાઈ નાસ્તો કરો તારે નથી કરવો આવડો ભાવ ભૂલી ગયો શું કરવું મારે કેમ લેવા છે ઈ પૂછ નોટો હમણાં ખીજા હે જોઈ ગયો બોલો અશ્વિન કાકા નહીં મારે નથી ખાવું મેં બધું બંધ કરી દીધું હવે એવું મારે કોઈ વસ્તુ નહીં યાદ એટલે તો ઓલા ભેગો ન વડાપાઉં ખાવા બેસી જાવ બધું બંધ કરી દીધું પફે તમારે જ લઈ આવવાના હતા મારા પફે નહોતા લઈ આવવાના સમજ્યા એટલે તો બોલ આજનું કે બીજું નવીન તું કઈ નવીન કાંઈ છે નહીં આજ મારે ભી પડી નમન આવ્યો નથી કેમ હા શું કામ દાંડી મારી જો એ વાત હાસી ફોન કર્યો હતો હે તે હોટલમાં મેં વિજયભાઈ કીધું મેં કીધું સરપંચે ફોન કર્યો ને તે આટા મારતો હતો હા પણ આટા મારતો ઈ કે હવે એને છૂટો કરજો હા એવું કહી દીધું આ હોટલમાં મેં ફોન કર્યો છે અલા એ કે એને એમ મમ્મીએ દે મમ્મી એમ કીધું હતું ને કે મજા નથી એમ હા એટલે હવે રાજીનામું લેવાનું છે એમ ને તો હા આનો વિડીયો ઉતાર્યાનો અનિકેતનો અનિકેતનો નથી ઉતારો ભાઈ અનિકેતને તને ખબર છે ને આગળ શું થયું હતું એટલી વાર લાગે આમાં હારા હારા હટી જાય સમજી ગયો આપણે ચાલુ કરીને કેમેરા એટલે બાકી અશ્વિન કાકા આમ જો ખેસે ઈ જોયો નીરે તે કેવા બેઠા બેઠા ફોન જોવે જો કાંઈ કામ ખરું બીજું નવીન હાય હાય આવ ચેતન આવ આવી તું આવે કાળે હતી ને કે આવે કાળે હતી આવે કાળે હતી ને આવે કાળે ગાડી લઈને ગાડી આવ્યો
કેવી ગાડી? આવી કાળી ગાડી, કાળી ગાડી. આવી કાળી, આવી નહીં, આવી નહીં. આવી કાળી. આવી ગાડી. રાકાએ ભર્યો તો આ લઈને આવ્યો તો ભાઈ. આવડો આ બેટા એ કઈ ગાડી કહેવાય? એ કઈ ગાડી કહેવાય? એક્ટિવા. એક્ટિવા હતી. ઓલે હેન્ડલ વાળી ઈ છે ને? ભાઈગો એમડી કેવો ભાઈગો ઈ. એવો સાચી અરે આ બપોરે લાલ કરી દીધો હાવ. હે? હાવ લાલ કરી દીધો ક્યાં? બપોરે પછી એટલે જ મેં એને અંદર બોલાવ્યો હતો. આ બતાવો સેવ ને આ જો આ એકલો ગળતી ગયો. તારી હાથમાં આ મૂક્યા હતા ને આ એકલો ખાઈ ગયો. નાનો આવ્યું બોલે. વિજયભાઈ આજ લાડવા લઈને આવ્યા હતા. હું લાડવા ઝીણી સેવ અને રાખલા તારી હાથે મેં મૂક્યો એટલે ગાય ગાયો. ઈ બિચારો આવ્યો છે તમે બધા પોપટ કરી દીધું એનું. હા મહેશ ખાઈ ગયો છે ને કે મહેશ તેનો જ ખાધા. નહીં મોઢું કેમ હતાડી ગયું તમારી વાહ? એના જ મજા આવે. ભાઈ ઢોંગીલો છે એને કાંઈ ન થયું હોય એ આપના છે ને રમાડીને ખાઈ જાય એવો છે. આ એવો માણસ છે જો 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 એને માવા દે કે કઈ વાંધો હોય કહી ગયો જો બોલ. હા શું દુખે? હાથ ક્યાં દુખે? તો તું હોતે કાલ નંબરની જેમ રજા પડે ને તો આજ નેટ નથી આવતું. બહુ નેટનો પ્રોબ્લેમ છે. તારે નેટનો પ્રોબ્લેમ છે? મારે એમ જ છે. આજ હેરાન થઈ ગયા. તમારે અશ્વિન કાકા નેટ આવતું નથી. અશ્વિન કાકાને તો બધું આવે. મેં તમને કીધું જ ખરા. હા જો હે એમડી ઘરાક આવ્યો તોય ફોન ચાલુ રાખે. એમ પછી તો કસ્ટમરના ફોન છે ને એના કસ્ટમર કાંઈ ન હોય હેવેણું કરવાનું હેવેણું કરે બેઠો બેઠો. એટલે એમ વિજયભાઈ ચા કાઢું ન હોય એ વાત હાસી. એવી હેવેણ તો મેં કાઢી નથી જોઈ. એમાં ને એમાં જ હશે. એવી હેવેણ તો મેં કાઢી વાત નથી કરતો કાંઈ. એમ તો હવે બે એમ તો ઈ એમડી તો હાવ સીધો થઈ ગયો. તું કે હાલા ભાઈ તારો કેમ આમ કે છે અહીંયા મહેશભાઈ? હે અનિકેત સાહેબ ઘડીક કાનમાં ડીટીઓ ઓલો ભરાવે ઘડીક ઓલો કરે ને કેવો ટાઈમ પસાર કરે. ઓલી બાજુ પાછા બાપુને ભરાયું આમ જો અમે એમ પાડને. જા આગળ. નમઃ શિવાય હોમ. નમજી હોય થઈ ગયો આજ પાવર ગેમ. તને મેં અશ્વિન કાકા હેડ લેવું કેમ એક વાર આ ભાઈ તો હેડ લેવું મોન્ટુ નો થઈડ હુંજવા જતો કેમ ઈ હું તને નડે છે ભાઈ? મને થોડા કરવા રોજી એને તો આ વસ્તુ છે ભાઈ. પાકો પ્રૂફ થઈ ગયો. એનું કામ જ નથી. એનું કામ જ નથી. એને સીટુનું કામ હું કે હમણાં બાપુ આવું છું ને? અરે બાપુ નીકળ્યું ઈ કે અરે થોડા ઉપર નો હાલે ઈ મને ખબર ઈ દેવામાં ને લેવામાં હાલે. આને ગિરનારમાં કેમ દેવા જાવું ને લેવા જાવું એમાં હાલ છે. બાકી થોડા ઉપર નો હોપી જાય ગેરંટી માટે. હું કે અરે બાપુ આવ્યો એમ હું કે અરે બાપુ ઈ કે આવું જ છું. અરે 5 મિનિટમાં મામા પહોંચ્યો. અહીંયા જ ઘરાક વાટે ઉભો. સીટું નો આવે એટલે નો આવે. એટલે તો આ ઉપર ચાલુ કર્યું. સીએનજી તાત્કાલિક મૂક્યું. એકદમ થોડું ચાલુ કર્યું આ ઉપર. અરે બાપુ આવું કોઈ માલ નો દઈએ. અરે આવું જ છું કા અહીંયા ભાડાને શરૂ કરી દીધું પેલામાં. ગમે તે એમ જ કે ને અરે બાપુ પૂઈ ગયો. અરે બાપુ નીકળી ગયો નહીં કે નીકળી ગયો. અડધે જ પહોંચ્યો. ઈ ના બે હતા આવડા હો. ચાલુ જ રાખે. બાપુ આ બે હતા પણ આવડાને હે ને વહીવટ નહોતો કાંઈ. વહીવટ ઓલો કરતો એમ કે આને તૈયારી બરોબર ત્યાં ટ્રેનિંગમાં તો આવડો હા તારું ક્યાં કઈ કીધું? હા હા મિલન ઢાકી ગયો મિલન. ભાઈ ભાઈ ઘરે આવી ગયો છો ફૂલ ઠંડી હતી હો
ગજબ કેમ કે બહુ આખો રે ભાઈ મારો મહીસી ભાઈ આવી ગયો છે લીપ આવે છે પછી જાય ઉપર બહુ ઠંડી હતી ભાઈ માણ પીતું સ્વેટર પહેર્યું હતું તો એટલી ઠંડી હતી હાલો લીપ તો આવી ગઈ હાલો જાય ઉપર હવે લીપ ક્લોઝ ડોર તો હાલો કાંઈ ફાઇનલ હવે આપણે રૂમે પૂગી ગયા છીએ મહીસીએ ભાઈની ઘરેથી કંકોત્રી દઈને તો આપણે હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું મળશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો શેર ન કર્યું હોય ને તો અત્યારે જઈને શેર કરી દેજો બધા મિત્રોને બાકી હમણાં લગ્નની સિઝનમાં ફૂલ મોજ કરવાની છે તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય